જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 40D. આ વાત પરમાત્માના જ્ઞાનીઓની નિરખ અને પરખની વાત છે, જેમાં અનુમાન ને અંધશ્રદ્ધાની વાત જ નથી, કારણ કે નજરે નિરખાવાની પણ વાત છે ને. તો પહેલો મંત્ર સોહમ. તો સોહમ એટલે તે છે એવો હું છું. તો તે આદિ બ્રહ્મને સોહમ કહેવાય છે, અને તે 3 લોકના નાથને પામવાનો મંત્ર છે, જેનાથી જન્મ મરણ બંધ થાય નહીં. અને આ સોહમ પુરુષના સદગુરુ આપણને આપણી નજરે દર્શન કરાવે છે, એટલે આપણને પણ ખ્યાલ આવી જાય છે કે સોહમ મંત્ર તે આત્માના ઘર પરમાત્માને પામવાનો નથી. પછી જે પરમાત્મા પુરુષથી 2 પુરુષની ઉત્પત્તિ, તો બીજો પુરુષ તે ઓહમને કહે છે, જેને વેદ મંત્ર પણ કહેવાય છે. જે ઋષિઓ આ દેવો જ્યારે આ મૃત્યુ લોકમાં અવતાર કાર્ય માટે આવે છે, ત્યારે તેમને ઓહમ કહો કે ઓમ કહો, તે ઓમનો મંત્ર આપવામાં આવતો. એટલે પરમાત્માના જ્ઞાનીઓ જાપ અજપા ઓહમ સોહમના તે પરમાત્માને પામવાના નથી. તો તમો પણ નજરે નિહાળેલ હોય તો તમો પણ કહો કે ઓહમ સોહમના મંત્રો ભજવાથી જીવ જન્મ મરણમાંથી ક્યારેય મુક્ત થાય નહીં. તો આ વાત તો સદગુરુ તમને પ્રગટના દર્શન કરાવે છે, તો તેમાં સાચા ખોટાનો પ્રશ્ન આવતો જ નથી. આ વાત એટલે લેવી પડે છે કે કોઈએ મોટી મોટી જટા ભાડીને એવું ન સમજવું કે આ મુક્તિનો દાતાર હોય. એટલે ઓહમ સોહમ તે મંત્ર છે, જેને જન્મ મરણમાંથી મુક્ત થવું હોય તેના માટે નથી. અને તે સોહમ પુરુષની અસલ જે વૈરાટ પુરુષની નકલ ઓહમ શક્તિ બનાવી. આ આપણો સૂક્ષ્મ માનવ દેહ બનાવવાથી તે સોહમ છે, તેવો હું છું તેમ કહેવાય છે. અને સંતો તેને બીબુ પણ કહે છે, અને તે બીબાનો ઢાળ તે મનુષ્ય દેહ છે. અને આ તો સત્ય જ્ઞાની સદગુરુ નજરે બતાવે છે, તેમાં ખોટી ભ્રમણાની વાત હોય જ નહીં. મનન કરો, રામ ભરોસે. તો આ અમારા સદગુરુની વાણીમાં કહે છે કે હે જીવ, હદ બેહદની ન્યારા અણહદ છે. તો કોઈ ફકીરી જો હદ બેહદને ત્યજે તો એ અનહદ પરમાત્માને એટલે નિજ સાર, જે આ જગતમાં રહીને મનુષ્ય દેહથી આત્મકલ્યાણ કરીને નિજ સારને પામે છે, તો એ મસ્ત ફકીર મસ્તાના રીએ છે. એમને વિષય વિકાર પણ મટે છે. અને સત્ય સમજાતા એમને આ ત્રિલોકીના 3 લોક ખોટા સમજ્યા. એટલે સત્ય સમજાઈ ગયું કે આ ખલકનો ખોટો ખેલ છે, અને જે અનેક તત્વમાં સૌથી પરમ તત્વ છે તે વિચાર લીધા. તો એમને સત ધારણા રાખીને ગાઢ રીતે ગ્રહી લીધા. એટલે આઠે પહોર હોશિયાર રહીને પરમ નામના જ સમરણ લીધા, જેથી અમારા ભાગ્ય ખુલ્યા અને અમે અલખ અપાર દાતા પામ્યા. તો જે પૂરણ બ્રહ્મ સ્થિર નિર્ભય નિરાકાર રહેલા છે, બીજા કોઈ દેવ લેશ માત્ર પણ ભીતર નથી ધારેલા, એ કેવળ નિરાધાર છે. તો જે જીવ એની ખબર એક વખત જાણે તો સમજમાં આવે કે સદગુરુ પ્રવીણરામ જે કહે છે તે સાચી શાખા છે, એમાં જરા પણ ખોટું નથી. જય સદગુરુદેવ. એ ફકીરી હદ બેહદ ની બાર, કોઈ ફકીર ત્યજે બેહદ તે પામે નિજ સાર. ફકીરી હદ બેહદ ની બાર, મસ્ત ફકીર રહે મસ્તાના, મોટિયા વિષય વિકાર. 3 લોક સમજ્યા ખોટા, તત્વ લીધા વિચાર. ફકીરી હદ બેહદ ની બાર, ગ્રયા સંત ધારણા ગાઢ, આઠે પોર હોશિયાર. ખુલ્લા ભાગ્ય દેખતા, ખુલ્લા ભાગ્ય દેખિયા દાતા, પામી અલખ અપાર. ફકીરી
હદ બેહદની બાર પૂર્ણ બ્રહ્મ રહ્યા સ્થિર તે નિર્ભય નિજ નિરાકાર બીજા નહીં લેસ ભીતર એ કેવડો નિરાધાર ફકીરી હદ બેહદ ની બાર જે જાણે તેની ખબર એ કેવડો જેને એક વાર પ્રવીણ રામ સાચી શાખા ખોટા નહીં લગાર ફકીરી હદ બેહદ ની બાર રામ ભરોસે. તો જે ખોટું નથી તે અમે સમદ્રષ્ટિ કરીને જોયા. એ એક ઉજ્જવળ બ્રહ્મ છે, જે અરધ ઉરધમાં એટલે આરપાર મૃત્યુલોકમાં, પાતાળલોકમાં, સ્વર્ગલોકમાં બધે જ એક બ્રહ્મ રહેલો છે. બ્રહ્મ વિના બળ નથી. હિરણ્યાક્ષમાં પણ બ્રહ્મ છે, અને ભક્તોના રખેવાળા કરનાર પણ બ્રહ્મ હરિરામ એ એક જ છે. તો અમે સદગુરુ વાક્યના સત્સંગથી બધી જ ભ્રમની મહાપાળ ભાંગી. જ્યાં નભ વ્યાપક છે ત્યાં પણ સત નિજ બ્રહ્મ ભોપાલ એ એક જ છે. બ્રહ્મા વિષ્ણુ એમાં પણ બ્રહ્મ છે, અને શંકર પણ એ બ્રહ્મની ચાલ છે. તો સદગુરુ પ્રવીણરામ બોલે છે કે એક જ સાર છે, તે અમે સર્વ ઘટમાં જોઈએ. સમદ્રષ્ટિ કરીને જોયા એક બ્રહ્માયો જોડ રે સમદ્રષ્ટિ કરીને જોયા અરથ યુરધમાં બ્રહ્મ મૃત્યુ પતાડ રે સમદ્રષ્ટિ કરીને જોયા સ્વર્ગ લોકમાં બ્રહ્મ વિના નહીં બાળ રે સમદ્રષ્ટિ કરીને જોયા હિરણ્યાક્ષમાં બ્રહ્મ ભક્ત રોકેવાડ રે કંસ રાજામાં બ્રહ્મ હરિ રામ સમદ્રષ્ટિ કરીને જોયા ગુરુ વાક્ય સતસંગથી ભાગી બ્રહ્મની પાડો નભજિયા વ્યાપક એક સતનિજ બ્રહ્મ ભોપાલો બ્રહ્મ દ્રષ્ટિ કરીને જોયા બ્રહ્મા વિષ્ણુ બ્રહ્મ શંકર બ્રહ્મની ચાલો પ્રવીણ રામ સંત બોલતા સર્વઘટ દેખી સાર સમદ્રષ્ટિ કરીને જોયા. તો આપણે એ સર્વનો સાર એક બ્રહ્મ જ છે. તો એ આપણે ક્યારે જોઈ શકીએ? તો આપણા મનના અભિમાન ત્યજીએ ત્યારે. તો ત્યારે તે જ્ઞાની કહેવાય છે. અને આ દેહ મિલન એ એક દુઃખની ખાણી છે. પરંતુ જીવને એટલું અભિમાન હોય છે ને કે જેથી એમના અજ્ઞાનતા કારણે દુઃખની ખાણી ભોગવવી પડે છે. અને એટલે જ આપણે પોતે જ આપણા શત્રુ બાહિર્મુખ વાણી બોલીને ઊભા કરીએ છીએ. એટલે બીજા જીવને લલચાવીને, બેપણાની વાતમાં લલચાવીને એવી ક્રૂર વાણી બોલે છે. તો એ ક્રૂર વાણીથી જ ફૂરણામાં એટલે દેહમાં બહુ જ વિષય વિધાન રચાણા,
જેમાં જીવ લપટાણા છે. એટલે હે માનવ, આપણે સત્ય છોડીને અસત બાંધ્યા, તો હે જીવ શા માટે સત્યને જળની જેમ ફેંકી દે છે? અને સત્ય છોડીને એટલે સત્ય આનંદ છોડીને પાછા ક્લેશ લીધા અને અજ્ઞાન ઉત્પન્ન કર્યા. તો જ્યાં સુધી અજ્ઞાન નિંદરમાં સૂતા, ત્યાં સુધી હે માનવ જન્મ મરણ તો રહેશે જ. અને એમાં પણ જુદી જુદી યોની ધરવી પડે છે. કારણ કે ઇન્દ્ર હોય ક્યારેક, તો ક્યારેક કીચડના કીડા પણ હોય છે. એટલે એમ 84 લાખ ખાણી ભોગવે છે. અને મનુષ્ય જન્મ ધરે ત્યારે બાળ અવસ્થામાં કંઈ જ બુદ્ધિ ન હોય અને અતિ ચંચળ મલિન, જે સાર અસાર કે સાર અવસર કશું જ ન જાણે એવા પરાધીન બળહીન હોય છે. એટલે બીજાનો આધાર લેવો પડે છે. તે આપણે સત્ય જાણવા માટે એક સત્ય જ્ઞાની સદગુરુનો જ સહારો લેવો જરૂરી છે. તે હિતાવહ છે. એટલે પરાધીન હોઈએ એટલે બાળ અવસ્થા બળહીન છે. બીજાનો સહારો લેવો પડે છે. પછી આવે છે તરુણ અવસ્થા. તો તરુણ અવસ્થામાં 3 રંગ રાતા, જે 3 તો એક ઓહમ, બીજો સોહમ અને 3 ગુણ એ વિષય પદાર્થ માન્યા. કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર એવા મિત્ર સાથે રહે છે. પછી આવે છે વૃદ્ધાવસ્થા. તો એમાં પગ થાકી જાય એટલે ચાલે નહીં, આંખમાં પણ ન સૂજે, કાને ન સંભળાય એટલે કાન બેરા થઈ જાય. તો જેમ આશા તૃષ્ણાની નદી ભરીએ એમ એ જ ચિંતા પ્રવાહ વહાવે છે. એટલે જન્મ મરણના કારણ એ જ મૂળ વાસના છે. તો હે સદગુરુ, જ્ઞાન અજ્ઞાનને કરીને વાસના જાણી તો એ દૂર હટાવીને અમારા જન્મ મરણ મટાડો. આપ પર આપની કૃપા થઈ, તો એ સદગુરુ પ્રવીણરામ જાણે છે. તો એ જ સત ભક્તિ સત્ય જ્ઞાન કહીએ, જે દાસલાલ ગુરુજીના વૈરાગ વખાણે છે. જય સતગુરુદેવ. અભિમાન તજે તે જ્ઞાની, અભિમાન તજે તે જ્ઞાની. દેહ મિલન દુઃખની ખાણી, અભિમાન પુરુષ જ્ઞાની. અભિમાન તજે તે જ્ઞાની. આપણા શત્રુ આપણે પોતે જ, બહિર્મુખ કરે કુર રે. અભિમાન તજે તે જ્ઞાની. કુર્ણમાં રચ્યા વિષય બહુ વિઘ્ના, જેમાં જીવ લપટાણા, અભિમાન તજે તે જ્ઞાની. સતત જીય સત બાંધ્યા આપે, સિદ્ધ તજ જડને ઠેકાણે. આનંદ તજી લીધા કલેસા, કર્યા ઉત્પન્ન યુજ્ઞાન, અભિમાન તજે તે જ્ઞાની. અજ્ઞાન નિંદરમાં જ્યાં સુધી સૂતા, ત્યાં સુધી જન્મ મરણ. ક્યારેક ઇન્દ્ર ક્યારેક હોય કીડા ભોગવે 84 ખાણી, અભિમાન તજે તે જ્ઞાની. બાળી અવસ્થામાં બુદ્ધિ કશું નહીં, અતિ સંચળ મલિન. સાર્ય સાર સર અવસર ન જાણે, પરાધીન બળહીન, અભિમાન તજે તે જ્ઞાની. તરુણી અવસ્થામાં 3 રંગ રાતા, વિષય પદાર્થ માન્યા. કામ, ક્રોધ, મોહ, લાભ, અહંકાર, મિત્ર સંગ રે તારે, અભિમાન તજે તે જ્ઞાની. વૃદ્ધ અવસ્થામાં પગ થાક્યા ને નહીં બેરા કાન, આશા નદી ભરી તૃષ્ણા, ચિંતા પ્રવાહ વહાવે, અભિમાન તજે તે જ્ઞાની. જન્મ મરણના એ કારણ મૂળ વાસના જાણે, જ્ઞાન યજ્ઞાને કરી જાણી, વાસના જન્મ મરણ મટાડો,
અભિમાન તજે તે જ્ઞાની કૃપા થઈ આપની પ્રવીણ રામ એ જાણે અભિમાન તજે તે જ્ઞાની સતભક્તિ સત્ય જ્ઞાન કહીએ દાસલાલ રાઘવ ખાણે અભિમાન તજે તે જ્ઞાની. રામ ભરોસે. તો હે સાધુભાઈ, નિર્ગુણ તો સર્વથી પાર છે. માયાનો ઉદય અને એ માયા જ અસત છે. પરંતુ એમાં સૌમાં ચેતન એ એક સાર રહે છે. આપણે આ જગત પર જોઈએ છીએ તે સાંભળવામાં આવે છે તો એ બધા કાળના જ પ્રસાર છે. જો આપણે કોઈ રૂપ જોઈએ એ જ માયા છે અને એને જાણનહારા તો ન્યારા રહે છે. જે દેખવા ખાતર જાગ્રત કહીએ એટલે જે દેખાય છે એ જ આખો વિસ્તાર સ્થૂળ વિસ્તાર છે. તો તે ઉલટ સ્વપ્ન સૂના હોય, જેમની ધારા પણ સૂક્ષ્મ રૂપ ધારા જ છે. તો જ્યારે જેવું સાંભળવું બને મટે ત્યારે સુષુપ્તિ સમંધારા, એટલે આ જગતની વસ્તુ દેખાતા હોવા છતાં નથી દેખતા એમ રીએ ત્યારે સુષુપ્તિની જેમ અંધારા એમ. કહેવા માત્ર સૂન કહીએ જે હાથ ન પડે લગાર, એટલે કહેલું સાંભળીએ પણ પકડીએ નહીં. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ જ માયા જે નિરાકાર આકાર, જેના આકાર નિરાકારથી જ છે. ચેતન છતાં સૌને ચેતાવે, જેમ લોહ ચુંબક આધાર. એટલે જો માયાને વળગી રહ્યા તો એમાં લોહ ચુંબક લોખંડને પકડી રાખે એમ માયા પણ. તો બોધક બોધ એ બધું એક જ કહેવાય એવા અમારા નિશ્ચય છે. તો સદગુરુ પ્રવીણરામ સદા શુદ્ધ કેવળ છે, જેમાં કંઈ જ માયા વિકાર જરા પણ નથી. રામ ભરોસે. સાધુભાઈ નિર્ગુણ સરવ પારા માયા ઉદય અસત જ માયા ચેતન રહે એક સારા સાધુભાઈ નિર્ગુણ સરવ પારા. દેખ્યું સાંભળ્યું કેવામાં આવે એ સર્વકાળ પ્રસારા. જો કોઈ રૂપ એ જ માયા જાણનહારા ન્યારા સાધુભાઈ નિર્ગુણ સરવ પારા. દેખવા ખાતર જાગ્રત કહીએ સરવ જ સ્થૂળ વિસ્તાર તે ઉલટ સ્વપ્ન હોય સુના સૂક્ષ્મ રૂપ જ ધારા સાધુભાઈ નિર્ગુણ સરવ પારા. દેખણ સુણણ મટે જ્યારે બેવું સુષુપ્તિ સમય અંધારા સાધુભાઈ નિર્ગુણ સરવ પારા. કેવા માત્ર સુન કહી જે હાથ ન પડે લગાર સાધુભાઈ નિર્ગુણ સરવ પારા. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ જ માયા નિરાકાર આકાર ચેતન છતાં ચેતાવે સૌને ત્યાં લો ચુંબક આધાર સાધુભાઈ નિર્ગુણ સરવ પારા. બોધક બોધ એક જ કહીએ નિશ્ચય તે અમારા પ્રવીણ રામ સદા શુદ્ધ કેવળ નહીં કોઈ માયા વિકાર સાધુભાઈ નિર્ગુણ સરવ પારા. રામ ભરોસે.